નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। શાહપુર પોલીસ દ્વારા ઘરમાં પ્રવેશ કરી અને ચોરી કરી ગયેલ આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડવામાં આવ્યો। રહેણાંકના મકાનમાં પ્રવેશ કરી ચોરીમાં ગયેલ સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 4.5 લાખ રૂપિયા મોતાના મુદ્દા સાથે શાહપુર પોલીસ દ્વારા એક આરોપીને ગણતરીના કલાકમાં ઝડપી પાડવામાં આવ્યો। અમદાવાદ શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 2 તથા એસીપીસી ડિવિઝન તરફથી મિલકત સંબંધી ગુના બનતા અટકાવવા તેમજ વણ ઉકેલ્યા મિલકત સંબંધી તથા વાહન ચોરી તથા ગરફો ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના મળતા પોલીસ પીઆઈ પીબી ખાંભલા, સેકન્ડ પીઆઈ પીવી વાઘેલા, શાહપુર પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વિસ સ્ક્વોડના પીએસઆઈ ડીજી પાટિયા સર્વિસ સ્ક્વોડના સ્ટાફના માણસો સાથે શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે નારાયણ પ્રતાપભાઈ અને રાહુલભાઈ રમેશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે જે શાહપુર પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલો છે તેનો આરોપી કેવી રૂપે નથુ સુરેશભાઈ શાહ ઉંમર 44 રહે બી 169 ગગન વિહાર સોસાયટી બાય સેન્ટર પાસે શાહપુર અમદાવાદ શહેરના ચોરીમાં ગયેલ મુદ્દામાં સોનાની વીટી નંગ 5 તથા સોનાની મગમણા તથા રોકડ રકમ મળી કુલ 4.5 લાખ રૂપિયાની મુદ્દામાલ સાથે ઊભો છે। આથી તેને પકડી લઈ અને તાત્કાલિક ધોરણે તેને પોલીસ સ્ટેશનમાં લાવી અને પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી।